તો રેનો ડસ્ટર ઇન્ડિયાની અંદર અનવીલ થઈ ગઈ છે અને આ વિડીયોની અંદર એક એક વસ્તુની વાત કરશું અને એક એક વસ્તુ આપણે લોકો ડિટેલમાં જોઈશું કે શું શું આની અંદર જોવા મળે છે અને સાથે સાથે આપણે લોકો પ્રાઇઝિંગ વિશે પણ વાત કરીશું અને એન્જિન ઓપ્શન વિશે પણ વાત કરીશું. પણ વિડીયો શરૂ કરવા પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ, કેમ કે તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરી લો. આવા જ વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. સૌથી પહેલાં આના એન્જિન વિશે વાત કરીશું, પણ એ પહેલાં આનો ડિઝાઇન તમે લોકો જોઈ લો, કેમ કે કમ્પ્લીટલી નવો ડિઝાઇન અહીંયા જોવા મળે છે. કમ્પ્લીટલી ફ્લેશ જે ઓલ્ડ સ્કૂલ જે આપણે રેનો ડસ્ટર જે જોવા મળે છે એ જ ટાઈપનું ડિઝાઇન લેંગ્વેજ અહીંયા પણ લેવામાં આવ્યું છે, પણ કમ્પ્લીટલી નવો ડિઝાઇન લેંગ્વેજ છે અને આ ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શનની સાથે નહીં આવે. સૌથી પહેલાં જ કહી દઉં કે ઘણા બધા લોકો કહેતા હતા કે ઓલ વ્હીલ ડ્રાઈવને ઓપ્શનની સાથે પણ આ આવશે, પણ એવું નથી. એ બહારની જે રેનો ડસ્ટર આવે છે ને એની અંદર આવે છે, ઇન્ડિયાની અંદર આ નહીં આવે. ઓલ વ્હીલ ડ્રાઈવ ઓપ્શન તમને જોવા નહીં મળે. ડિઝાઇન કમ્પ્લીટલી નવો છે. ફ્રન્ટમાં એલઈડી સેટઅપ છે, પાછળ પણ એલઈડી સેટઅપ જોવા મળે છે. પાછળ જે તમને પાવર ટેલગેટ જે જોવા મળે છે એ તમે કી દ્વારા પણ ઓપન કરી શકો છો, બટન દ્વારા પણ ઓપન કરી શકો છો. અને જે એની અંદર જો ઉતરીએ તો બૂટ સ્પેસની વાત કરી લઈએ. સૌથી પહેલાં તો 518 લીટરનો બૂટ સ્પેસ જોવા મળે છે, પણ તમને સ્પેર વ્હીલ કદાચ આની સાથે જોવા નહીં મળે. હવે ફ્રન્ટમાં આવી જઈએ. અહીંયા સૌથી પહેલાં બોનટ ઓપન કરીને જોઈએ આપણે કે શું શું એન્જિન ઓપ્શન જોવા મળે છે. કેમ કે રેનો જેવી જે કાર આપણે જોવા મળે છે ને એ VW સ્કોડા જેવી કારની જેમ જ એનો જ એક ટેસ્ટ ફ્લેવર લઈને હાલે છે. કેમ કે ડ્રાઇવિંગ અને એન્જિન બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે છે બીજા ફીચર કરતાં. તો એ રીતના તમારે જોવાનું છે. એન્જિન અહીંયા 3 એન્જિન ઓપ્શન જોવા મળશે, પણ અત્યારે તો આપણે 2 જ એન્જિન ઓપ્શન માર્કેટમાં જોવા મળશે. ત્રીજું એન્જિન ઓપ્શન રેનોવાળા કહે કે દિવાળી આવી છે ત્યારે લોન્ચ કરીશું, પણ અત્યારે જે 2 એન્જિન ઓપ્શન આવે છે ને એના વિશે વાત કરીએ. 1.0 લીટરનું એક 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે. 102 bhpની પાવર અને 160 Nmનો ટોર્ક જોવા મળે છે. અને આ 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે જોવા મળશે. આ એક 3 સિલિન્ડર એન્જિન જોવા મળે છે. ટર્બો પેટ્રોલ એન્જિન છે 1.0 લીટરનું. પણ આનાથી જે બીજો એન્જિન આવશે જે મિડમાં આપણે ફિટ કરીએ તો અત્યારે તો જે બીજો ઓપ્શન જે જોવા મળે છે એ 1.3 લીટરનો એક 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળે છે. જેની પાવરની વાત કરીએ તો 163 bhp અને 280 Nmનો ટોર્ક જોવા મળે છે. આની અંદર 6 સ્પીડ મેન્યુઅલ અને DCT ગિયરબોક્સનો કોમ્બિનેશન તમને જોવા મળશે. અને જે ત્રીજા એન્જિન ઓપ્શનની વાત કરતો હતો ને એ દિવાળી પાસે લોન્ચ કરશે. એક હાઇબ્રિડ ઓપ્શન જોવા મળશે. 1.8 લીટરનો એક એને પેટ્રોલ એન્જિન મળશે, પણ સ્ટ્રોંગ હાઇબ્રિડની સાથે આવશે. એને એટલે કે નેચરલી એસ્પિરેટેડ એન્જિન 4 સિલિન્ડર એન્જિન હશે અને એક હાઇબ્રિડ સ્ટ્રોંગ હાઇબ્રિડ જોવા મળશે. આની અંદર 1.4 કિલોવોટ આવરની બેટરી પેક પણ લાગેલી હશે. તો EV મોડ અને સાથે ચાલશે, કેમ કે માઇલેજ વધુ આપશે, પણ એની કિંમત પણ કદાચ બહુ મોંઘી હશે. અત્યારે તો આપણે લોકો આ 2 જ એન્જિનની વાત કરીએ, કેમ કે આ એન્જિન દિવાળી કોર આવશે, દિવાળી જ્યારે આવશે ત્યારે લોન્ચ કરશે એવું કહે. પણ અત્યારે જે લોન્ચ કર્યું છે એના વિશે વાત કરીએ. હવે સીધા આપણે લોકો અંદર જ ઉતરીએ, અંદર જ વાત કરીએ. તો અહીંયા જે ડ્રાઇવિંગ સીટ કોરાથી બેહેન જો હું તમને લોકોને કાં તો અહીંયા પાવર અપ ડાઉન ઓલ બટનમાં આપી દીધું છે, એટલે કે બધા બટનમાં વન ટચ પાવર અપ ડાઉનનો તમને લોકોનો ઓપ્શન જોવા મળશે. અને પેનોરોમિક સનરૂફ આપી દીધું છે, કેમ કે સનરૂફ વગર તો ઇન્ડિયાની અંદર કોઈ કાર વેચાતી જ નથી. અને અહીંયા જો ફ્રન્ટમાં જો વાત કરીએ તો કમ્પ્લીટલી એક નવું સ્ટેરિંગ વ્હીલ જોવા મળે છે. કમ્પ્લીટલી તો નહીં, થોડું ઘણું આગળ પાછળ જોવા મળશે, પણ હા સ્ટેરિંગ વ્હીલ જે જોવા મળશે એ કમ્પ્લીટલી નવું છે. ડિસ્પ્લેની વાત કરીએ તો અહીંયા 10.1 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે જોવા મળે છે. અને જે ડ્રાઈવર ડિસ્પ્લે છે એ 10.25 ઇંચની ડિસ્પ્લે જોવા મળે છે, જેની અંદર તમને બિલ્ટ ઇન ગૂગલ સપોર્ટ જોવા મળે છે. અને હું તો એમ કહીશ કે આના માટે રેનોવાળાઓને હાથ નહીં પણ 8 તોપોની સલામી આપીએ ને તો પણ બહુ મોટી વાત નથી. કેમ કે આ એક વસ્તુ જે આની અંદર આપી દીધી છે ઇનબિલ્ટ ગૂગલ સપોર્ટ, એટલે કે તમે લોકો તમારી જે જીમેલ આઈડી છે એને લોગિન કરી અને ગૂગલની બધી એપ્લિકેશનો વાપરી શકો છો.
ગૂગલને તમે યુટ્યુબ વાપરી શકો છો, ગૂગલ મેપ્સ, ઇનબિલ્ટ ગૂગલ મેપ. તમારા ફોનને કનેક્ટ નહીં કરવું પડે, તમારે ખાલી લોગિન કરવું પડશે એકવાર, અને પછી તમારા ડાયરેક્ટ એક ફોનની જેમ જ કામ કરશે પ્રોપર રીતે આખો સેટઅપ. તમે એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે એ બધું આની અંદર પણ ચલાવી શકશો. પણ જ્યાં ઇનબિલ્ટ ગૂગલ સપોર્ટ આપી દીધું છે, એટલે કે ગૂગલની બધી એપ્લિકેશન તમે આની અંદર ચલાવી શકો છો. ખાલી તમારે જીમેલને લોગિન કરવું પડશે. એકદમ સરળ અને સિમ્પલ અને બેસ્ટ છે, અને બધી કંપનીઓને આવું કંઈક આપવું જોઈએ, કેમ કે ટાટાવાળા, મહિન્દ્રાવાળાને 3 ડિસ્પ્લે આપે એના કરતાં આ બધું સારું છે, એક સારો ઓપ્શન છે જે બધાને આપવું જોઈએ. 3 ડિસ્પ્લે કરતાં તો એક સારી વસ્તુ છે, કેમ કે લેગ ફ્રી ઇન્ટરફેસ થઈ જાય છે તમારું. આની અંદર 360 ડિગ્રી કેમેરા આવે છે, પણ એટલો કંઈ કામનો નથી, કેમ કે બધા એની ક્વોલિટીને જજ કરે છે. ક્વોલિટી બહુ લો છે, એટલે બધા એમ જ કહે છે કે ક્વોલિટી સારી નથી. તો આપણે એ જ માની લઈએ, કેમ કે આપણે જોઈ નથી. સેફ્ટી ફીચર્સના વાત કરીએ તો અહીંયા મલ્ટિપલ એરબેગ આપ્યા, એમ કીધું છે. કેટલા એરબેગ આવે એ નથી ખબર, મલ્ટિપલ એરબેગ આવે એવી રીતના આપણે માની લઈએ. અહીંયા એડેસ પણ જોવા મળશે, 17 એડેસના અલગ અલગ ફીચર જોવા મળશે, અને એ તમે એક જ બટનથી ક્લિક કરીને બંધ પણ કરી શકો છો. એ પણ એક સારો ફીચર જ જોવા મળે છે. હવે આપણે લોકો જોઈ લઈએ કે આના કોમ્પિટિશન કોણ છે, કઈ કઈ કાર સાથે આ ડસ્ટર રાઇવલ કરશે. તો અહીંયા તમને ઘણી બધી કાર જોવા મળે છે માર્કેટની અંદર, જેમાં સ્કોડા કુશાક જે નવી લોન્ચ થઈ છે એ છે. તમને ટાટાની સિયેરા જોવા મળશે, વિક્ટોરિયસ જોવા મળશે, સેલ્ટોસ જોવા મળે છે, અને ક્રેટા બીજી ઘણી બધી કાર છે આ જ કિંમતની અંદર આવે છે. અને ભયંકર એને બીટ પણ કરી શકે છે એવી કાર આ વખતે જોવા મળે છે. હું આ વિડીયોની અંદર એ પણ કહીશ કે રેનોની જે આ ડસ્ટર છે ને, એની અંદર 4 લોકો એકદમ કમ્ફર્ટેબલી બેસી શકશે. 5 લોકો માટે એકદમ કમ્ફર્ટેબલી નથી, 4 લોકો એકદમ કમ્ફર્ટેબલી બેસી શકે એ ટાઈપની કાર જોવા મળે છે. અને એન્જિન ઓપ્શન પણ સારા એવા જોવા મળે છે. અને જે પેટ્રોલની અંદર જ એન્જિન ઓપ્શન જોવા મળે છે, ડીઝલની અંદર કે બીજા કોઈ વેરિયન્ટ જોવા નહીં મળે. અત્યારે 2 જ એન્જિન ઓપ્શન સમજી લો કે જોવા મળે છે અત્યારેની તારીખમાં. પ્રાઇઝિંગની વાત કરીએ તો અહીંયા રેનોવાળાએ કંઈ પ્રાઇઝિંગ રિવીલ નથી કર્યું, કેમ કે જે પ્રોપર લોન્ચ નથી થયું. લોન્ચ થશે ત્યારે ખબર પડશે. ખાલી એક રીતે અનવીલ કર્યું છે કે માર્કેટની અંદર આવી રહી છે, તમે પ્રી બુકિંગ કરાવી શકો છો. 1-2 મહિના પછી લોન્ચ કરી દેશે. પણ અત્યારે એમ કહેવાય છે કે પહેલાં જે રેનો ડસ્ટર આવતી હતી ને એ જ ટાઈપની તમને પ્રાઇઝિંગ પણ જોવા મળશે. કેમ કે 10 લાખથી લઈને 20 લાખ, 19 લાખ એવી કંઈક પ્રાઇઝિંગ રાખવામાં કદાચ આવી શકે છે. 10થી 20 લાખ તમે લોકો પકડી લ્યો, જે એની અંદર આવે તો બહુ સારામાં સારી કિંમત કહેવાય. પણ એથી વધારે જો કિંમતમાં આવે તો એમ એટલું કંઈ સારું એવું ન કહી શકીએ આપણે, કેમ કે માર્કેટની અંદર 20 લાખ રૂપિયા ખર્ચો તમને એ રીતના માર્કેટ જોવું પડે કે બીજી બધી કાર કંપનીઓ શું ઓફર કરી રહી છે, તો એ પણ એક જોવાની વાત છે.